તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ 22મા નંબરના એક્ઝામ્પલની। થાંભલાના પાયાની 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી થાંભલાના ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રી છે, તો થાંભલાની ઊંચાઈ શોધો। તો મિત્રો આ જે ક્વેશ્ચન છે ત્રિકોણમિતિના ઉપયોગો જે ચેપ્ટર છે એનું છે। તો મિત્રો આપણે માની લો કે આ એક થાંભલો છે, આ બીસી જે છે એ થાંભલો છે, બરાબર। બીસી એટલે થાંભલાની ઊંચાઈ। હવે આ થાંભલો છે એના પાયાથી કેટલા મીટર દૂર? આ 15 મીટર દૂર આ એક બિંદુ છે એ, બરાબર। અને ત્યાંથી થાંભલાની જે ટોચ છે એનો જે ઉચ્છેદ કોણ છે કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી છે। તો આપણને એવું કીધું છે કે થાંભલાની ઊંચાઈ શોધો। અહીંયા મેં લખ્યું કે ભાઈ એ બી કેટલું આપેલું છે આપણને? 15 મીટર। બીસી છે થાંભલાની ઊંચાઈ અને ખૂણો એ આપેલો છે આપણે 30 ડિગ્રી। હવે મિત્રો આપણે બીસી શોધવું છે એટલે કે થાંભલાની ઊંચાઈ શોધવી છે। તો આપણે શું કરવું પડે? જે ખૂણાનું માપ આપણને આપેલું છે, બરાબર, એના સાથે ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે લેવો પડે। તો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં લઈએ tan A। tan A, હવે tanનું સૂત્ર શું થાય મિત્રો? તો tanનું સૂત્ર થાય છે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તો ખૂણા A ની સામેની બાજુ કઈ છે? તો કે BC, અને ખૂણા A ની આ પાસેની બાજુ કઈ છે? તો કે AB માટે। હવે ખૂણો A બરાબર કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી છે, ત્યાં 30 ડિગ્રી લખી દઈએ, બરાબર। ચલો BC તો આપણે શોધવાનું છે થાંભલાની ઊંચાઈ, તો BC નું BC લખીશું। અને AB કેટલા છે? 15 મીટર માટે। હવે મિત્રો આપણો જે ત્રિકોણમિતિય ગુણોત્તરના જે કોષ્ટક હોય છે એ તમને અહીંયા આવડવું ખાસ જરૂરી છે। જો તમે ત્રિકોણમિતિય ગુણોત્તરનો કોષ્ટક તમે ન જોયો હોય તો આ જે ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટર છે, તો ત્રિકોણમિતિનો પરિચય જે આપણું જે ચેપ્ટર છે એની અંદર આ કોઠો કઈ રીતે બનાવવું એનો આપણે વિડીયો મૂકેલો છે, બરાબર। તો ત્યાં જઈને તમે કોષ્ટક બનાવતા પણ શીખી શકો છો। તો tan 30ની જે વેલ્યુ છે મિત્રો એ છે, અહીંયા લખીશું આપણે 1/√3। ચલો અહીંયા બરાબર છે, તો બરાબરનું બરાબર। હવે બીસીની જગ્યાએ BC લખવાનું છે અહીંયા, અને નીચે છે 15, તો અહીંયા 15 ના 15। હવે આપણે શું કરીશું મિત્રો? તો હવે આપણે આ ક્રોસની અંદર શું કરવાનું? ગુણાકાર। તો આ 15 ગુણ્યા 1, તો 15 થઈ જાય, 15 એકા 15, બરાબર। આ વર્ગમૂળમાં 3 ગુણ્યા BC એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા BC। હવે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે આ બાજુ આવશે શું થઈ જશે? ભાગાકાર થઈ જશે, એટલે 15/√3 બરાબર 20 માટે। હવે ચલો આ 15ને આપણે ભાગ પાડીએ તો શું થઈ જશે મિત્રો? 5, 3, 15, બરાબર છે। પણ મિત્રો હજી આ 3ના પણ આપણે અવયવ પાડવા હોય તો 3ને કઈ રીતે લખાય? કે √3 ગુણ્યા √3 ભાગ્યા નીચે √3 તો છે જ, બરાબર 20। ખ્યાલ આવ્યો? શું કર્યું મિત્રો આપણે? એ આપણને કેટલું આપ્યું છે? 15 મીટર આપેલું છે। અહીંયા 5 ગુણ્યા √3 ગુણ્યા √3 કોનું? તો કે 5, 3, 15 થાય, 3ના ભાગ પડ્યા √3 ગુણ્યા √3, તો અહીંયા બંને √3 ઉડી જશે માટે BC બરાબર આપણો જવાબ આવી જશે 5/√3 મીટર। એટલે મિત્રો આપણી થાંભલાની લંબાઈ કેટલી થશે? એટલે કે થાંભલાની ઊંચાઈ બરાબર 5/√3 મીટર। તો તમે આવી રીતે એક્ઝામ્પલ લખશો તો પૂરેપૂરા તમને 2 ગુણ આરામથી મળી જશે।